બીજી વાંચી અહીં મૂકી, ત્રીજી વાંચી અહીં મૂકીને બધાને દરરોજ તમે પૂઠા ચડાવો એક જ કલરના, માથે નામ ન હોય, પૂઠા એક કલર. હવે ખાખી ચડાવ્યા, તમે આખો શોકેસ ભરી દીધો ખાખી પૂઠાથી. ભાઈ તમારે એક બુક કાઢવી તમને મળે પાછી? ન મળે તમને, કારણ કે નામ વિના એ પ્રદર્શિત ન થાય. તો આ સત્સંગનું પણ એમાં મેઇન ટોપિક હોય ને, જેમ કે અત્યારે આ ગોરધનભાઈ સત્સંગ આની પહેલાં કર્યો હતો, આ ચરણામૃત પીધે પાતક જાય, હંસ ભરાઈ ગયો તમારી અંદર રહે તો હંસલો અમરલોક જાય. તો એનું હેડિંગ બાંધો, એ ખાસ તમે માથે લખો. સત્સંગ જે હોય ને એનું નામ આપો. કારણ કે જો તમને ખબર ન હોય, પણ હું તમને વૈજ્ઞાનિક રીતે અને આજે યુટ્યુબના અલ્ગોરિધમની વાત કરું ને, તો તમે અત્યારે કોઈ પુસ્તકાલયમાં જઈને એમ કહો કે મારે અત્યારે શંકરાચાર્યની આ પુસ્તક જોઈ છે, અથવા તમે એમ કહો કે મારે અષ્ટાવક્ર ગીતા જોઈ છે, તો એ ગોતશે કઈ રીતના? નામ ઉપર ગોતશે. તો હવે આની અંદર શું થશે ખબર? રિપીટ બાય રિપીટ તમે કરો તો તારીખ ઉપર આવશે. આજની વાત આજે બધાને સમજાય જશે. 12 બુક છે ને બધાને ખબર પડશે કે આજની બુક આ છે. પણ જે કોઈક સર્ચ કરશે ને કે ભાઈ અત્યારે મેં આજની તારીખમાં બોલ્યું કે ભાઈ 10 દરવાજા અને 7 ચક્રો, તો તમે મારી વાતનું જો હેડિંગ 10 દરવાજા અને 7 ચક્રો લખશો ને માથે, તો યુટ્યુબનો અલ્ગોરિધમ રહ્યો ને એ કેવી રીતના તમારી વાતને પકડે. માનો કે કોઈક પ્યાસી છે, કોકને જરૂર છે, ભૂખ લાગી ખરેખર, અને તમારી જેમ માનો કે આખી તમે કીધું ને કે મેં આટલું બધું કર્યું ને હું આ લેવલનો માણાવું, તો તમને કોક દી મન થયું કે આની પછી શું, તો તમે યુટ્યુબમાં જેવું સર્ચ કરશો ને 10 દરવાજા, તો એ 10 દરવાજા વાળા જેટલા વિડીયો ને એને લાઈનમાં મૂકશે. કોણ? યુટ્યુબ. એ એક લાઇબ્રેરી છે, એમાંથી કાઢીને મૂકશે. હવે આને આજની તારીખ લખી હોય ને તો યુટ્યુબ ને ખબર નહીં પડે કે આ સત્સંગ કેનો હતો. તમે સમજ્યા? કોઈ એવું નહીં લખે કે 12-13 નો સત્સંગ. આજની તારીખ કેટલી છે? આજે તારીખ કેટલી છે? આજે 15/3/2025 નો સત્સંગ આપો, એમ કોઈ નહીં કહે. અહીંયા આવવા વાળા નહીં કહે. ગોતતો હશે માણા, શું ખબર છે? શબ્દથી ગોતશે. શબ્દ વિના તો ગોતા હે નહીં, એ તો સામાન્ય વાત છે. લૌકિક વાત કરીએ આપણે, હાલો ને આધ્યાત્મિક ને મૂકો પડતું. અત્યારે આપણે લૌકિક વાતમાં શબ્દથી ગોતશે. જેમ આપણે ક્યાંક જવું હોય કે આમનું નામ કયો તો તમને મળે. સરનામામાં નામ ન ખબર હોય, તમારી શેરીમાં તમારું નામ પણ ન ખબર હોય, તો ઘર તમારું કોઈનું બતાવે. એવી જ વાત છે કે તમે કોઈ પણ સત્સંગ હોય ને હેડિંગ ખાસ બાંધો કે ભાઈ આજનો, તમને કદાચ અરુણ બાપુ ટોપિક ન બોલે ને તો તમે આજનો સત્સંગ સાંભળો ને, એની અંદરથી તમારા કેમ આ ચૈણામૃતનું રજ અંદર રહીએ તોય હંસલો અમરલોક જાય. તો તમે આનો આખો સત્સંગ 1 કલાક સાંભળો ને એમાં તમને એટલી ખબર પડી જાય છે કે આ સત્સંગનો મુદ્દો શું હતો. તો આજની તારીખમાં જે સત્સંગ કર્યો એનો મુદ્દો રહ્યો ને એ ખાલી લખી નાખો તમે. એમાં તારીખ તો તમારે નહીં લખવાની. મુદ્દો લખશો એટલે તારીખ નહીં લખાય. ન લખો તો તારીખ ઓટોમેટિક છપાય યુટ્યુબમાં. તો મુદ્દો લખશો ને તો નહીં લખાય. ભેગું લખો અરુણ બાપુ, અને એની અંદર લખો કે આજે બાપુએ વાત કરી હોય, જેમ માનો કે ગુરુ મહારાજની વાત કરી છે, તો લખો કે ગુરુ મંત્ર ધ્યાન મૂલમ, અથવા ભેગું લખો કે ગુરુનું આચરણ, શિષ્યનું આચરણ. ગમે એ ટોપિક તમને મજા આવે ને એને લખતો દઈ દો, તો કાંઈ ખબર હે ફાયદો એ થાય કે કાલ સવારે કોઈ સર્ચ કરશે ને, કારણ કે આપણો માધ્યમ બોલવાનું નથી. અહીંયા 5 જણા બેઠા એને સંભળાવીને ન્યાલ કરવાની વાત નથી. તમે સમજ્યા વાત મારી? આપણી વાત તો કેવી જ ખબર છે, આખા વિશ્વનું કલ્યાણ થાય. એક અત્યારે હું જે વસ્તુની અંદર પૂછે મર્યો, અત્યારે મારા બાપા કામ કરતા હોય, બરાબર છે, અને આખું સંસાર જોયું છે, તો મને પછી ધંધો જામેલો એમાં પહેલેથી બધું ન કરવું પડે, સીધો હું સીટ ઉપર બેસી જાઉં. તો અત્યારે હું આની અંદર માનો કે મારા 2 વર્ષ ટૂંકા કર્યા હોય, તો જે નવું આવ્યું હોય ને એને 2 વર્ષ ટૂંકા કરવાની જરૂર નહીં, કારણ કે આપણો છોકરો જ છે. ઇનડાયરેક્ટ રીતે જોવો તો, કારણ કે આપણે તો પરમાત્માની આંખે જોઈએ ને, આપણે ક્યાં ઊંચ નીચ કરવા છે ને. પ્યાસ છે ને એ મને પાણી મળવું જોઈએ. આપણું પરબ મૂકવાનું ટાર્ગેટ એ છે કે આજ નહીં, આજથી 100 વર્ષ પછી જો કોઈ સર્ચ કરતો હોય ને કે 10 દ્વાર અને 7 ચક્ર, એટલે બધા વિડીયો આવશે ને. યુટ્યુબ પોતે જ વિડીયો ગોતી લેશે કે કેની અંદર ગુડ જ્ઞાન આપેલું છે, કેની અંદર જાજુ ડિસ્કસ છે. એ બધું અલ્ગોરિધમ હોય એની પાસે. એ ફટ દઈને તમારો વિડીયો ઉપર મૂકશે, નીચે મૂકશે, ત્રીજા સ્ટેપે મૂકશે, પણ મૂકશે એ લાઈનમાં. હવે હું તમને પિક્ચરનું ગીત લખું ને તો પિક્ચરના ગીત આવશે. તમે કૂતરો લખશો ને તો કૂતરા વિશેના બધા વિડીયો આવશે. તમે એની અંદર સદગુરુ લખશો ને તો સદગુરુ વિશેના બધા વિડીયો આવશે. તારીખ હશે ને તો બધી પૂઠા ચડેલી બુક છે, એમાંથી મળશે નહીં કાંઈ. અને જો અડોરિયો ની 250 વિડીયો તો 220-50 વિડીયો કઈ જોઈ નહીં શકે એના જીવનકાળમાં.
એને જે જોવું હોય જેમાં રસ છે ને એ જ વસ્તુ પ્રતીત થાય તો તમે એને ખાસ એક ટોપિક માટે બાંધો. જેમ કે તમે કેમ લખો અત્યારે લલિતાબેન લખો ને ભજન ગાવા તો હાલે, પણ મયુર બાપુનો સત્સંગ રહ્યો ને દરરોજ મયુર બાપુનો સત્સંગ લખો તો મયુર બાપુ હું બોલે ખબર કેમ પડશે માણસોને? આજે સત્સંગ કેની માથે હતો, કોનો રસ કેમાં છે કેમ ખબર પડે? પણ તમે એમાં ભેગું મૂકો ને કે ભાઈ આજનો ટોપિક આ હતો, તો એ ટોપિક ઉપરનો મયુર બાપુનો જે અભ્યાસ રહે ને અમારે બહુ કામ આવશે. આ ગોરધનભાઈ દરરોજ ટોપિક ઉપર ભજન આપણે સત્સંગ કરે છે, તો એ ટોપિક તમે મૂકી દો તો પછી તમારી વાત રહી એને લગતા રહ્યા એને મળી જાય. તમારે તો તમારો મકસદ તો ખવડાવવાનો જ છે ને, પ્યાસાને પાણી પાવાનો, ભૂખાને ખવડાવવાનો જ છે ને, તો બસ એ તમારા શબ્દ રહે ને એ કોઠે પડશે. અને એ શબ્દ રહે ને એનો પૂરેપૂરો ઉપયોગ થાય. એટલે કેમ કે ખાવ મળે પણ બગાડો નહીં કોણે, તો આમાં શું થાય ખબર? આ બગડે અત્યારે તમે ક્યાં મૂકો જ્યાં કોઈની જરૂર નથી, અને કાં મૂકો ને તો એ ડબ્બાની માથે લખતા નથી કે આની અંદર ચણાનો લોટ છે. ડબ્બા બધા હરખા, અને કેટલા ડબ્બા ખબર છે? 1 લાખ ડબ્બા. ચોર આવે ને તો ચોરને ન મળે ચણાનો લોટ, એવી કન્ડિશન છે અત્યારે. એટલે એ તમે જરીક સુધારો. આ મને બહુ ખબર નહોતી, આ હમણાં થોડોક ટાઈમથી આ આપણે બોલીને તો આપણે આપણું પાછું સાંભળી કે શબ્દમાં ક્યાંય ગેરવર્તન નથી થયું, શબ્દ ક્યાંય આગા પાછું બોલાણો નથી, વાણી વિવેક કેવી આપણી છે એ પ્રમાણે આપણે સાંભળીને તો આપણે વિડીયો ગોતવા અઘરા પડે. સમજ્યા તમે? કેટલા 50 વિડીયા પછી હોય, 200 વિડીયા પછી હોય, ત્યાંથી પોતા જ્યોતિમાનો નિર્વાણનો ઓલો વિડીયો ત્યાં પહોંચી ગયો. એ જટ ન્યા પહોંચી ગયો, ન્યા વચમાં તો જોવાઈ ગયો નથી. તમારે જાઓ વાંધો નહીં, ન્યા પહોંચી ગયા. કહેવાનો મતલબ શું થાય? બદલી જાય ટૂંકમાં, જે આપણી સ્થિતિ બંધાણી હોય ને એ બદલી જાય. એટલે તમે ખાસ એક એડિટિંગ કરો એની અંદર.